स्वागत है दोस्तों सिनेमेटिक गुजराती में। आज वीडियो में आपणे बात करवाना छीए हेरा फेरी 3 फिल्म पछी अक्षय कुमार की बीजी कॉमेडी फिल्म पण अटकी गई है। वेलकम टू द जंगल एटले के वेलकम 3 फिल्म वेलकम 3 फिल्मનું शूटिंग अटकी गયું છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ એક મલ્ટી સ્ટારર કોમેડી ડ્રામા ફિલ્મ છે। આ ફિલ્મને અહેમદ ખાને ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર અક્ષય કુમાર અને ફિરોઝ નાડિયાદવાલા છે। આ ફિલ્મનું શૂટિંગ 70% જેટલું પૂરું થઈ ગયું છે। આ ફિલ્મનું લાસ્ટ શેડ્યુલ 2024 ઓગસ્ટમાં થયું હતું અને 2024ના ઓગસ્ટ મહિના પછી હજુ સુધી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું નથી અને આટલા સમય થઈ ગયો છે। હજુ 2025 સુધી આ ફિલ્મનું 30% જેટલું શૂટિંગ બાકી રહી ગયું છે અને ખબરો એવી સામે આવી રહી છે કે વેલકમ 3 ફિલ્મ ફાઇનાન્શિયલ ઇસ્યુના કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે। ફિલ્મમાં બોલિવૂડના 27 કલાકારો જોવા મળવાના છે અને આ મલ્ટી સ્ટારર ફિલ્મ હોવાથી આ ફિલ્મની બધી સ્ટારકાસ્ટની હજુ સુધી ફીસ બાકી છે। તેથી આ ફિલ્મના કલાકારો આ ફિલ્મ ચાલુ નથી કર્યું, તેથી આ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે અને આ બધા જ કલાકારોની ડેટોના પણ ઘણા બધા ઇસ્યુ ચાલી રહ્યા છે। તેથી હવે જોવાનું રહેશે કે અક્ષય કુમારની વેલકમ ટુ ધ જંગલ એટલે કે વેલકમ 3 ફિલ્મનું શૂટિંગ ફરીથી ક્યારે શરૂ થાય છે અને અક્ષય કુમારની વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ ડિસેમ્બર 2025 એટલે ક્રિસમસના સમયે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પણ હવે જોવાનું રહેશે કે આ વેલકમ 3 ફિલ્મ ક્યારે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થાય છે અને આ ફિલ્મ કઈ તારીખે રિલીઝ થાય છે। તો આપ સૌ અક્ષય કુમારની આ મલ્ટી સ્ટારર કોમેડી ડ્રામા ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ એટલે કે વેલકમ 3 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ હતા તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।